આખા દેશમાં ભાજપ પોલીસ ઈડી સીબીઆઈના માધ્યમથી વિપક્ષને ખતમ કરવા માંગે છે. લોકતંત્રની હત્યા કરવામાં આવી રહી છે. ભાજપ પોલીસના માધ્યમથી આરોપીઓના વકીલને પણ અદાલતમાં જતા અટકાવે છે. અનેક ગંભીર ફરિયાદો થઈ. આમ આદમી પાર્ટી અને સમગ્ર ગુજરાતના સભ્ય સમાજે આ બનાવને રાજકીય કિન્નાખોરી સાથે સરખાવ્યો. ગુજરાતમાં પોલીસ રાજની સ્થાપના થઈ રહી છે. વકીલને અદાલતમાં જતા કોણ રોકશે ભાઈ? એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે. અરે પણ એ છે હોય, તમે નક્કી કરશો. તમે નક્કી કરશો કે કયો વકીલ કોર્ટમાં જશે. તમે નક્કી કરશો. તમે નક્કી કરશો. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દત્તેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. આજે આપણે એક અગત્યના મુદ્દાની ચર્ચા કરવાના છીએ. એ ચર્ચા કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અંકિતાબેન આપણી સાથે છે. અંકિતાબેન, સ્વાગત છે તમારું. અંકિતાબેન, ગુજરાતમાં હાલમાં જે મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે આપના જે ધારાસભ્ય છે, યુવા આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવાની ઇલીગલ ડિટેન કરી લીધા. એફઆઈઆર નથી થઈ તે છતાં એમને ડિટેન કર્યો. કલાકો પછી એફઆઈઆર થઈ, પછી એમની ધરપકડ થઈ. શું તમે આ આખો ચિત્ર જોઈ રહ્યા છો? ગુજરાતમાં ધીમે ધીમે ભાજપા અને પોલીસનું શાસન લાદવામાં આવે છે એવું લાગે છે તમને? માત્ર ગુજરાતમાં નહીં, પરંતુ અગાઉ જેમ દિલ્હીમાં જોયું કે જ્યારે પ્રજા જાગૃતિ લાવવા માટે કોઈ પણ પક્ષ, કોઈ પણ પાર્ટી આગળ આવે છે અને ભારતીય જનતા પાર્ટીને ડર લાગે છે કે હવે એમનું શાસન, એમનું સિંહાસન એ ડોલી શકે એમ છે, કોઈ ડોલાવી શકે એમ છે, ત્યારે પેલું કહે ને કે જબ ભાજપા ડરતી હૈ પુલિસ કો આગે કરતી હૈ. એટલે ભારતીય જનતા પાર્ટીનું સૌથી પહેલું કામ એ જ બચ્યું છે કે વિરોધીઓને અને વિપક્ષના લોકોને કઈ રીતે પોલીસના પંજરે પૂરવા અને ડરાવી અને એમને શાંત કરવા. કેમ કે જો સવાલ પૂછશે, કેમ કે જો પ્રજા માટે લડશે તો પ્રજા જાગૃત થઈ જશે. અને પ્રજા જાગૃત થઈ ગઈ તો એમના અંધભક્તોની સંખ્યામાં હાલમાં પણ ખૂબ ઘટાડો નોંધાઈ રહ્યો છે. આપણે સતત ન્યૂઝ વાંચી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલા મોટા પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટી મૂકી રહ્યા છે. એમના અલગ અલગ પ્રમુખોને, પેજ પ્રમુખોને, એમની સંખ્યામાં સતત ગિરાવટ થઈ રહી છે. એનો એકમાત્ર કારણ છે કે ભારતીય જનતા પાર્ટીએ કોઈ કામ કરેલું છે નહીં. અને હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂત થઈ રહી છે તો ભારતીય જનતા પાર્ટીને ડર લાગી રહ્યું છે કે એમના અંધભક્તોની સંખ્યા ઘટશે અને ખરેખર કોઈ એવો પક્ષ, આમ આદમી પાર્ટી જેવો ક્રાંતિકારી પક્ષ આવી અને ગુજરાતના શાસન ઉપર પોતાનું સિંહાસન લાવી દેશે તો ગુજરાતની જનતા માટે ખૂબ સારું બનશે. માટે પોલીસને આગળ કરી અને ચૈતરભાઈને ખોટા કેસોમાં ફસાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અંકિતાબેન, ચૈતરભાઈના આથી અગાઉ પણ તંત્રો સાથે ઘણી બધી બોલાચાલી થયેલી છે. અંતે એ બધે મુદ્દામાં ભ્રષ્ટાચારની જ ક્યાંક ને ક્યાંક વાત આવે છે. ભાજપનો આખો જે તંત્ર છે એનો મૂળ ભ્રષ્ટાચારથી જ જોડાયેલો છે. કેમ કે આપણે ઘણા બધા જોયા, ગૌચર જમીનો કોણ ખાઈ ગયા છે, સરકારી પડતર જમીનો કોણ ખાઈ ગયા છે, જે હાલમાં મનરેગાના ગોટાળાની વાત કરે કે એવા અનેક ગોટાળો છે, એ બધેમાં ક્યાંક ને ક્યાંક ભાજપવાળા જ લિપ્ત હોય છે. તો એવું માની લેવામાં આવે કે હવે જો આ યુવા નેતાઓ છે, ખાસ હું 3-4 નેતાઓની વાત કરીશ, ચૈતરભાઈ છે, પછી ગોપાલ ઇટાલિયા છે, જિગ્નેશ મેવાણી છે, એવા નેતાઓ જ્યારે યુવાઓનો બારે આવ્યા છે ત્યારે એવું લાગે છે કે હવે આમનો જે શીશ મહેલ છે એ ધીમે ધીમે ધ્વસ્ત થાય છે. અને એટલા માટે જ એનો ડર લાગે છે અને પોલીસના તંત્રથી અથવા ખોટી એફઆઈઆરો કરીને અમને ટૂંકો કરવામાં આવે છે. કેમ કે ગોપાલ ઇટાલિયાનો વિરુદ્ધ પણ આવી એફઆઈઆર થઈ છે, જિગ્નેશ મેવાણી વિરુદ્ધ પણ આવી એફઆઈઆર થઈ છે. શું લાગે છે, યુવાનોથી આ લોકોને આટલો બધો ભય શા માટે છે? ગુજરાતમાં જે સડો પેસી ગયેલો છે ગુજરાતની રાજનીતિમાં અને ગુજરાતના રાજકારણમાં, એ રાજકારણમાં જ્યારે યુવાનો આગળ આવી રહ્યા છે, યુવાનો જાગૃત થઈ રહ્યા છે, આવનારી પેઢીઓ સુધારવાના એ પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના સડેલા નેતાઓ, સડેલી રાજનીતિ કરનારા નેતાઓને ખૂબ ડર લાગી રહ્યો છે. વિચારવાની વાત તો એ છે કે 2500 કરોડનું કૌભાંડ મનરેગાનું ચૈતરભાઈ બારે લાવે છે અને એના બીજા કે ત્રીજા જ દિવસે ચૈતરભાઈ ઉપર 307 અને બીએનએસની કલમ 109 મુજબ ખોટી એફઆઈઆર કરવામાં આવે છે.
જે એફઆઈઆરનું કોઈ તથ્ય જ નથી એવા વ્યક્તિનું ઊભો કરવામાં આવે છે, એવી ખોટી એફઆઈઆર કરવામાં આવે છે. અને બીજી બાજુ મારે પોલીસ તંત્રને એવું પૂછવાનું થાય કે 109 BNSની ધારા મુજબ જે ગ્લાસ છૂટો ફેંકીને હત્યાનો પ્રયાસ કરવાની વાત કરી છે એ કયા ગ્લાસથી આજ દિવસ સુધી દેશના કે દુનિયાના કોઈ પણ ખૂણામાં કોઈનું મૃત્યુ થયું હોય એક તો દાખલો દેખાડી દે. પરંતુ આ તો ક્યાંક ને ક્યાંક રાજકીય કિન્નાખોરી અને જો 2500 કરોડનું કૌભાંડ મનરેગાનું એમણે બારે પાડ્યું એટલે ચૈતરભાઈને કંઈક ને કંઈક રીતે ફસાવા. વિચાર તો કરો કે ધારાસભ્ય કક્ષાના વ્યક્તિને જો પોલીસ તંત્ર આવી ખોટી કલમો લગાડી અને ફસાવતી હોય તો ક્યાંક ને ક્યાંક આ પોલીસ તંત્ર નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના સત્તા પક્ષ એમને પોલીસને આગળ કરી અને પોતાનો બચાવ કરી રહ્યો છે. અને મને તો ક્યાંક ને ક્યાંક એ બાબતે પણ શંકા છે કે આ 2500 કરોડ નહીં હોય, કદાચ આ 25,000 કરોડ હશે. તો જો 2500 કરોડ બહાર આવ્યા ને હજુ જો ચૈતરભાઈ બહાર રહેત તો ચૈતરભાઈ આના ઉપર રિસર્ચ કરી અને કદાચ વધારે મોટો મનરેગાનું કૌભાંડ બહાર લાવી શકતા. તો જલ્દીથી જલ્દી એમને કઈ રીતે એ મુદ્દાને ડાયવર્ટ કરી અને ચૈતરભાઈને બહાર રહેવા ન દો, એમને જેલના ધક્કા ખવડાવો, એમને કોર્ટના ધક્કા ખવડાવો, જેથી આ પૂરેપૂરો મુદ્દો દબાઈ જાય. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની એક મોડસ ઓપરેન્ડી રહી છે કે જ્યારે વિરોધ પક્ષના કે વિપક્ષના નેતાઓએ પ્રજાને જાગૃત કરવાનું કામ કર્યું છે, જ્યારે આવા કૌભાંડો બહાર લાવવાની વાત કરી છે ત્યારે કોઈક ને કોઈક ખોટા ઘોટાળામાં હું આપણે સંજયસિંહજીની પણ એક વાત યાદ અપાવી દઉં કે જ્યારે સંજયસિંહજીએ અદાણીના કોઈ કૌભાંડ વિશે વાત કરેલી હતી ત્યારે એના ત્રીજા દિવસે સંજયસિંહજીના ત્યાં પણ ઈડીની ને સીબીઆઈની ને અલગ અલગ રેડો પાડવામાં આવી. એટલે બીજી બાજુ જે ભારતીય જનતા પાર્ટીનો બી ટીમ તરીકે ઈડી, સીબીઆઈ અને પોલીસ કામ કરી રહી છે એ હું સ્પષ્ટપણે પ્રજા તરીકે અને પાર્ટીની એક કાર્યકર્તા તરીકે પણ જોઈ શકું છું અને ગુજરાતની જનતા પણ આ જોઈ જ રહી છે. દર્શક મિત્રો, તમે વિચાર કરો કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી આવવાના હોય અને જિજ્ઞેશ મેવાણી વોટ્સઅપના માધ્યમથી અથવા ટ્વિટરના માધ્યમથી એમને એક સલાહ આપે અને આસામની પોલીસ 2000 કિલોમીટર દૂરથી ગુજરાતમાં આવીને એની ધરપકડ કરી જાય, ત્યાં કને લઈ જાય અને ત્યાં કોર્ટમાં એના જામીન થાય, તરત ને તરત ફરીથી બીજો એક ગુનો એમના ઉપર દાખલ કરી દેવામાં આવે અને વળી એ પ્રક્રિયા બીજી વખત કરવામાં આવે. તમને કહી દઉં કે જે નકલી ઈડીવાળો જો મુદ્દો હતો, આમ આદમી પાર્ટીના જે એક કોઈ કાર્યકર હતા એમની સામે ગુનો નોંધાયો, એને નિવેદન લખાવ્યો કે નથી લખાવ્યો એ કોઈને ખબર નથી, પરંતુ એનામાં ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયાનું નામ એડ કરીને એમના વિરુદ્ધ પણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા. હાલમાં આપણે જોયું ચૈતર વસાવા સામે પણ એવું થયું કે એક ગ્લાસ મારવાની કોઈ વાત હતી. હવે સાચી વાત ખોટી વાત એ તો અદાલત નક્કી કરશે, પરંતુ આપણે નથી સમજાતું કે એક કાચના ગ્લાસથી કઈ રીતે હત્યા થઈ શકે. એ અદાલતી મેટર છે. પરંતુ ગુજરાતમાં આવા કિસ્સાઓ છાસવારે થયા કરે છે. હવે આનામાં સિક્કાની બીજી બાજુ એ છે કે ગુજરાતમાં છેલ્લા 3, 4, 5 વર્ષની વાત કરીએ તો સુરતમાં તક્ષશિલા કાંડ બહુ મોટો થયો, એનામાં અનેક વિદ્યાર્થીઓ બળથું થઈને બળી ગયા. તમને બીજી વાત કરીએ રાજકોટ ગેમ ઝોનની તો એનામાં 32 જેટલા લોકો બળથું થઈને બળી ગયા. આપણે હરણી બોટકાંડની વાત કરીએ છીએ તો એક તળાવમાં કેપેસિટીથી વધારે લોકો ભરીને બોટ ફરતી હોય, એનામાં પણ કેટલાય લોકો ડૂબી ગયા. મોરબી ઝૂલતા પુલની વાત કરીએ તો એક કેલ્ક્યુલેટર બનાવવાળી કંપનીને કામ આપી દીધો ને એણે કામ કર્યું ને રંગરોગાન કરીને પુલ ચાલુ કરી દીધો, એનામાં કેટલા લોકો મરી ગયા. પરંતુ પોલીસ વિભાગ એની સામે કાર્યવાહી કરવામાં સદંતર નિષ્ફળ ગયું છે. પરંતુ કાર્યવાહી કોની સામે થશે કે જે સત્તાની વિરુદ્ધ આવશે એની સામે. એટલે આજે ચૈતરભાઈ વસાવાનો મુદ્દો છે, એનામાં પણ એ જ છે કે ચૈતરભાઈને કઈ રીતે ફસાવો, વધારે ને વધારે એને કઈ રીતે જેલમાં મૂકવો. કેમ કે જે 109 એટલે જૂની જે આઈપીસીની કલમ 307 હતી એના કોઈ કન્ટેન્ટ ન હોવા છતાં પણ એમના વિરુદ્ધ એ ગુનો દાખલ કરવામાં આવ્યો અને જે કાયદાના નિષ્ણાંત લોકો છે એમને ખબર પડી જશે કે જે નીચલી અદાલતો છે, મેજિસ્ટ્રેટ એનું જામીન ન આપી શકે એટલે ઉપલી અદાલતમાં જવાનું થાય અને સેશન્સ કોર્ટ એનામાં જામીન આપશે. જામીન મળે કે ન મળે એ બીજા નંબરની વાત છે, પરંતુ એક વખત જે ડેઢિયાપાડા વિસ્તારના લોકો છે એમના ધારાસભ્યને જેલમાં પૂરી દેવામાં આવ્યા. અત્યારે એમના વિસ્તારમાં કોણ કામ કરતું હશે એ આપણે ખબર નથી. એ જ રીતે તમને વાત કરું કે સુરતના પ્રખ્યાત વકીલ છે મેહુલ બોગરા, એમના ઉપર TRBના એક જવાને હુમલો કર્યો. લગભગ મને ધ્યાનમાં છે ત્યાર સુધી 28 થી 30 જેવા લાખ
લાકડીના ઘા કર્યા હતા, મેહુલ બોગરાના માથા ફાટી ગયા હતા, શર્ટ આખા લોહી લુહાણ થઈ ગયેલા હતા, તે છતાં એનામાં 307ની કલમ નથી લગાડવામાં આવી. સુરતના લોકોએ 15-25 કલાક ધરણા કર્યા પોલીસ સ્ટેશનમાં, સરથાણા પોલીસ સ્ટેશનમાં, ત્યારબાદ એ કલમ એડ કરવામાં આવી. એટલે તમે વિચારી લો કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં કેવી છે. આ સરસ મજાનો ગુજરાત મોડલ છે, પરંતુ આ ગુજરાત મોડલ હાલ આખા દેશમાં લાગુ છે. અંકિતાબેને બહુ જ સરસ વાત કરી ઈડીની, કે જેનામાં સંજય સિંહે સંસદમાં જ્યારે અદાણીનું નામ લીધો એના પછી એમની ધરપકડ કરવામાં આવી. થોડા દિવસમાં એમને છોડી દેવામાં આવ્યો કે નામ બીજો કોઈક હતો ને અમે સંજય સિંહ સમજીને તમારી ધરપકડ કરી લીધી. આવી બચકાની વાતો આપણા ઈડીના અધિકારીઓ અને સીબીઆઈના અધિકારીઓ કરતા હોય છે. અંકિતાબેન, તો હવે આનો અંત શું? કેમ કે સત્તા પાસે જ આ બધે તાકાત છે, ઈડી છે, સીબીઆઈ છે, ઇન્કમટેક્સ છે, ઇલેક્શન કમિશન છે, તો આને લડીને પહોંચવું કેમ રીતે? કેમ કે જ્યારે કોર્ટમાં જાય છે તો તમારા ચૈતરભાઈ વસાવાના વકીલને પણ અંદર જવા નથી દેતા પોલીસવાળા. આ બાબતે હું એટલું જ કહીશ કે જ્યારે તમે સત્તા પક્ષ સાથે નથી, તમે વિપક્ષમાં છો, તો સત્તા પક્ષના જેટલા પણ લોકો છે, એમના નેતાઓ છે, જેમના ઉપર યૌન શોષણની અત્યારે ફરિયાદો થયેલી છે, બલાત્કારની ફરિયાદો થયેલી છે, એ ખુલ્લા ફરી રહ્યા છે. પરંતુ તમે વિપક્ષમાં છો તો તમે એક ગ્લાસ જેવી બાબતને લઈને પણ તમારા ઉપર હત્યાના પ્રયાસની કલમો લાગી શકે છે. તો એનો સીધો મતલબ એ છે કે જનતા માટે જે કલમો છે, જે નિયમો છે, કાનૂન છે, એ પોલીસ અલગ ચલાવી રહ્યું છે, અને ભારતીય જનતા પાર્ટીના સત્તા પક્ષના લોકો છે એમની માટે જે કલમો છે, નિયમો છે, ધારાઓ છે, એ અલગ ચાલી રહી છે. એટલે ટૂંકમાં સંવિધાનનું ક્યાંક ને ક્યાંક સંવિધાનની હત્યા થઈ રહી છે. અને આવનારા સમયમાં જો આપણે ન જાગ્યા તો આ દેશ લોકશાહી, હું દર વખતે કહેતી હોઉં છું કે લોકશાહીમાંથી તાનાશાહી તરફ વળી રહ્યું છે. અને જો કરવું તો કરવું શું? જેમાં આપણે અત્યારે મને સવાલ પૂછ્યું કે કરવું તો કરવું શું? કરવું તો કરવું એટલું જ કે આવનારા સમયમાં જેટલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે, જેટલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે, એમાં તમારા વિસ્તારમાં, તમારી આસપાસના જેટલા પણ કોર્પોરેટરો છે, કાઉન્સિલરો છે, ચૂંટાયેલા સદસ્યો છે, એ સભ્યો છે, એમણે જો કામ ન કર્યું હોય, ચાહે કોઈ પણ પાર્ટીનો હોય, ચાહે કોઈ પણ પક્ષનો હોય, જો કામ નથી કર્યો તો એકવાર એમણે જાકરો દેખાડો. પ્રજા જો ધારે, પ્રજા જો જાગે ને તો જ લોકશાહી જીવિત રહી શકશે, તો જ લોકશાહી હયાત રહી શકશે. જો લોકશાહી હયાત રાખવી હશે તો લોકો દ્વારા, લોકો વડે, લોકોથી ચાલતી સરકાર છે, એ લોકોએ વિચારવું પડશે કે આપણે શું કરવાનું છે. કે આપણે ચૂંટણીના એક દિવસ પહેલાં 500 રૂપિયામાં વેચાવાનું છે, ચૂંટણીના બે દિવસ પહેલાં જે 2-3 જમણવાર કરવામાં આવે છે એમાં આપણે મતમાં વેચાવાનું છે, કે ના, આપણે આવનારા 5 વર્ષ આપણા શહેરને, આપણા વિસ્તારને ખૂબ સુંદર બનાવવાનું છે, ખૂબ ક્રાઇમ રેટ ઓછો રહે એવું બનાવવાનું છે. તાનાશાહી તો જ ઘટી શકે જો તમે વિપક્ષના અને વિરોધ પક્ષના લોકોને ચાન્સ આપી અને સત્તા પક્ષ ઉપર જે સત્તા પક્ષના લોકો જે અહંકારમાં રાચી રહ્યા છે એમનો અહંકાર તોડો. જ્યાં સુધી તમે એમનો અહંકાર નથી તોડતા ત્યાં સુધી તમે પણ એમનો અહંકારને પાલી પોષી રહ્યા છો, અને એનો શિકાર કદાચ વિરોધ પક્ષના અને વિપક્ષના નેતાઓ તો પછી થાય છે, કેમ કે એ તો ગમે તેમ તો એ જાણકાર, જાગૃત લોકો છે, પરંતુ એનો સૌથી પહેલો શિકાર તમે ખુદ થાઓ છો. કેમ કે તમે મત આપી અને તમે બંધાયા, તમે મત આપી અને તમારું કામ નથી થઈ રહ્યું, ને તમે અમારા જેવા લોકો પાસે આવી અને તમે રડતા હો છો કે હવે અમારું કામ કોણ કરશે બેન, અમારું કામ કોણ કરશે ભાઈ. તો તમારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે કોનું બટન દબાવવાનું છે એ તમારે વિચારવાનું છે, એ નિર્ણય તમારો હોવો જોઈએ. દર્શક મિત્રો, તમે વિચારો, આ ગ્લાસ છે અને મેં આ અંકિતાબેનને માર્યો, એટલે હવે અંકિતાબેન મારા ઉપર 307ની કલમ હેઠળ ગુનો દાખલ કરી શકે છે. આ સિમ્પલ લોજિક છે. આનાથી કઈ રીતે કોઈની હત્યા થઈ શકે હું નથી માનતો. ભારતના ઇતિહાસમાં પણ હજી સુધી એવું નથી થયું, પરંતુ આમ માત્ર ગ્લાસ મારી દેવાથી 307નો ગુનો દાખલ થઈ જાય છે. એ ભારતનો નહીં પણ ગુજરાતનું સંવિધાન છે, અને ભાજપ શાસિત ગુજરાતનું સંવિધાન છે. અંકિતાબેન, બહુ સારી વાત થઈ. લોકો જાગૃત નાગરિકો થશે, આપણે આમને હરાવી દેશું. પરંતુ ક્યાંક એવું લાગે છે કે આ તો આખો ચીલો ખોટો પડી રહ્યો છે. કેમ કે આવતીકાલે ભાજપની સત્તા નહીં હોય ને બીજા પક્ષની સત્તા આવશે તો એ પણ આ જ રીતે કરશે, તો પછી આપણે લોકતંત્રને ક્યાં ટકાવી રાખીએ છીએ. અને જો આવી રીતે જો હત્યાના મુકદ્દમાઓ થતા હોય તો મને એમ છે કે સફેદ અંગ્રેજો પણ શરમ કરતા હતા આવા ગુનાઓ કરવામાં, પરંતુ આ કાળા અંગ્રેજો તો બધે હદો વટાવી ગયા છે.
ચોક્કસપણે કે જે પ્રમાણે અત્યારે સંવિધાન વિરુદ્ધમાં કામ થઈ રહ્યા છે, જો આવનારા સમયમાં સતત અને સતત આવું જ ચાલતું રહ્યું તો લોકોના મગજમાં અત્યારે પણ જે સામાન્ય પ્રજા છે એ તો ખૂબ હતાશ અને નિરાશ થઈ ગઈ છે. એમને કાનૂન પ્રત્યે હવે કોઈ શ્રદ્ધા, કોઈ વિશ્વાસ નથી રહ્યો. કાનૂને વિશ્વાસ ગુમાવી દીધું છે. ક્યારે કે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ, સામાન્ય મહિલા પોલીસ સ્ટેશનમાં બલાત્કાર જેવી એફઆઈઆર કરાવવા જાય છે ત્યારે એ એફઆઈઆર નથી થતી, પરંતુ જો ધારાસભ્ય છે એમના ઉપર ખોટી કલમો લગાડી અને 109ની BNSની કલમ લાગી શકતી હોય તો આપણે કયા કલરની વર્દી પહેરી છે ને એ પોલીસ તંત્રએ પણ વિચારવાની જરૂર છે. અમે સમજીએ છીએ કે આપણે આ સત્તા પક્ષની અંડરમાં, આ સત્તા પક્ષની નીચે કામ કરી રહ્યા છો એવું તમારા મગજમાં વહેમ છે. તમે ખરેખર સંવિધાનની અંડરમાં કામ કરી રહ્યા છો, પરંતુ જે સત્તા પક્ષે તમારા મગજમાં નાખી દીધેલું છે કે એક કહેશે એમ જ પોલીસને ચાલવાનું છે, તો હવે પોલીસે પણ જાગૃત થવાની જરૂર છે. કેમ કે પોલીસ તંત્ર પણ જ્યાં સુધી આમનો હાથો બનીને કામ કરશે ત્યાં સુધી સમગ્ર પ્રજા, સમગ્ર પોલીસ તંત્ર અને સમગ્ર દેશ અને રાજ્ય એ ખૂબ તકલીફમાં રહેવાનું છે. માટે આવનારા સમયમાં પ્રજાએ અને પોલીસ તંત્રએ ખરેખર એવો દાખલો બેસાડવાની જરૂર છે કે જો ભારતીય જનતા પાર્ટીનો પણ કોઈ એવો નેતા હોય કે જેના ઉપર આવી કલમો લાગતી હોય કે લાગેલી હોય તો એનો બચાવ પોલીસ તંત્ર પણ ના કરે. પરંતુ જો તમે એ નથી કરતા તો આવનારા સમયમાં પોલીસ માટે પણ કપરો કાળ આવી રહ્યો છે. કેમ કે જ્યારે પ્રજા જાગી જાય છે ત્યારે પ્રજા પછી કાયદો કાનૂનના હાથમાં લે છે. જો તમે પ્રજાનું કામ નથી કરતા અને તમે સત્તા પક્ષને સતત બચાવવાના પ્રયત્નો કરો છો તો પ્રજા જાગૃત થઈ રહી છે. પછી પ્રજા જાગશે તો પ્રજા શું કરશે એ તમારે વિચારવાનો છે, નિર્ણય તમારો છે. અંકિતાબેન, તો આ જે આપણો લોકતંત્ર છે એમાં પણ એવું લાગે છે કે જે શ્રીલંકા અને બાંગ્લાદેશમાં થયું એવું જ થશે તો પછી આપણે સભ્ય સમાજની ચર્ચા કરવી જ બેકાર છે. કેમ કે આપણે જો સભ્ય સમાજમાં રહેતા હોઈએ અને આ જ રસ્તા ઉપર જઈને લોકોને આઝાદી મેળવવી પડે તો એનો શું મતલબ છે? તો આ એવું જ થયું કે હજી અંગ્રેજોનું શાસન ચાલે જ છે. સત્તા પક્ષ દ્વારા સતત દમનકારી જે નીતિ થઈ રહી છે, આ શ્રીલંકામાં ને બાંગ્લાદેશમાં જે થયું એ આ લોકશાહી દેશમાં થવું લગભગ અશક્ય છે. પરંતુ હા, એના નાના પરાઓમાં થવાનું શરૂ થઈ ગયું છે. ક્યાંક ભાષાના નામે થઈ રહ્યું છે, ક્યાંક ધર્મના નામે થઈ રહ્યું છે, ક્યાંક સમાજના નામે થઈ રહ્યું છે. પરંતુ ખરેખર હું તમને એટલું કહી દઉં, આ ભાષા નથી, ધર્મ નથી, સમાજ નથી, આ દમન છે. જે તમે દમનકારી નીતિ અપનાવી છે, જે દમનકારી નીતિના કારણે પ્રજા કંટાળી છે ને પ્રજા કંટાળેલી પ્રજા પછી શું કરશે તો એન કેન પ્રકારે એ કાયદા અને કાનૂનને હાથમાં લેશે. એટલે હું એટલું જ કહીશ કે ભારત દેશ એ 144 કરોડની આબાદી ધરાવતો આટલો મોટો લોકશાહી દેશ છે અને લોકશાહી દેશની મજા જ એ છે કે જો તમે લોકો દ્વારા ચાલતી લોકશાહીની રીતે ચલાવશો તો દેશ ખૂબ વિકાસ થશે. રાષ્ટ્ર ધર્મ સર્વોપરી ને એવું માત્ર લખવાથી કંઈ નથી થવાનું. રાષ્ટ્ર ધર્મ સર્વોપરી હોય તો જ્યાં કાનૂન લાગુ કરવાની જરૂર છે ત્યાં તમારો ખુદનો નેતા કેમ ન હોય એમના ઉપર પણ લાગુ થવું જોઈએ. પરંતુ ત્યાં જ્યારે તમે એમને બચાવ કરવા માટે આવો છો ત્યારે ખરેખર પ્રજાએ વિચારવાનું છે કે જો એક વખત એવો કોઈ તમારી વચ્ચે ધારાસભ્ય આવે છે, કોઈ કોર્પોરેટર, કાઉન્સિલર, તાલુકા પંચાયતનો સદસ્ય, જિલ્લા પંચાયતનો સભ્ય, જો એ એવા કોઈ ગંભીર ગુનામાં આવે છે, આવનારા સમયમાં તમે એમને મત નહીં આપીએ, તમે એમને ચૂંટશો નહીં, એ ચાહે કોઈ પણ પાર્ટીનો હોય, ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, પરંતુ એ નિર્ણય પ્રજાએ લેવાનું છે કે આપણે બાંગ્લાદેશ બનવું છે, આપણે બાંગ્લાદેશ કે શ્રીલંકા નથી બનવું. આપણે અમેરિકાથી પણ આગળ આપણા દેશને ક્યારે લઈ જઈ શકીએ જ્યારે આપણે તો પોતે શિક્ષિત હોઈએ, આપણે જાગૃત હોઈએ. જો આપણે શિક્ષિત નથી, આપણે જાગૃત નથી તો આપણે બાંગ્લાદેશ અને શ્રીલંકા કરતાં ખૂબ આગળ નીકળી જશું. એ લોકો તો હજી નાના દેશો હતા, આપણે તો આટલો મોટો દેશ ચલાવીએ છીએ. જો આંતરિક યુદ્ધ જેવી પરિસ્થિતિઓ નિર્માણ થાય તો આખા દેશને નુકસાન જાય એવું છે. માટે ખૂબ સારા પ્રયત્નો કરવાની જરૂર છે, લોકોપયોગી પ્રયત્નો કરવાની જરૂર છે, જેમાં પક્ષ હોય કે વિપક્ષ હોય કે તંત્ર હોય કે પ્રજા હોય, એ સૌએ સુમેળ સાથે કામ કરવાની જરૂર છે. નહીં કે સત્તા પક્ષના લોકો દમન જ કરી રાખે અને બીજી બાજુ વિરોધ પક્ષના લોકોનો અવાજ દબાવવામાં આવે તો કટોકટી લાગતા પણ સમય નહીં લાગે. અંકિતાબેન, ખૂબ ધન્યવાદ અમારી સાથે વાત કરવાનો.
તો દર્શક મિત્રો તમે વિચાર કરો કે એક ધારાસભ્ય ફરિયાદ કરવા જાય અને એની ફરિયાદ ઉપર FIR ન થાય, 5 કલાક સુધી એને પોલીસ સ્ટેશનમાં FIR વગર બેસાડી દેવામાં આવે, એના બાદ FIR થાય ને પછી એમની ધરપકડ થાય ને આ જે પણ કાર્યવાહી થઈ રહી છે કાયદાની વિરુદ્ધમાં થઈ રહી છે. કેમ કે જો કાયદાનું શાસન હોય તો આ રીતે ન થતી હોય ને એની જે પ્રક્રિયા છે એ થતી હોય. જે તે વખતે ચકમક થઈ ત્યારે ગોપાલ ઇટાલિયાએ પણ પોલીસને કહી દીધેલું હતું કે તમે સંવિધાનથી ચાલશો કે ભાજપના કહેવા પ્રમાણે ચાલશો. એ પણ કડવું સત્ય છે. ક્યાર સુધી એ પરિસ્થિતિમાં લોકો પહોંચી ગયો કે પોલીસને આવું કહેવું પડે કે તમે કાયદાથી ચાલશો કે ભાજપથી ચાલશો. આમ આદમી પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યો અને ભાજપના ખેસ લઈને પોલીસવાળાને અર્પણ કરેલા હતા કે તમે વર્દી મૂકી દો ને હવે આ ભાજપનો ખેસ પહેરી લો. આવી સ્થિતિ થતી હોય તો એ પોલીસ ઉપર પણ આપણે કઈ રીતે વિશ્વાસ કરી શકીએ? કેમ કે સામાન્ય માણસ ગમે ત્યારે ગમે તેનો ઝઘડો થાય તો અંતે એમ કહી દે છે કે હું તને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીશ અથવા હું તને કોર્ટમાં જોઈ લઈશ. પરંતુ એ બે જગ્યાએ હવે લોકોને ન્યાય નથી મળતો. એટલે કેમ કે પોલીસ તો આવી રીતે દમન કરે છે ને જ્યારે ન્યાય લેવા માટે આપણે અદાલત જઈએ છીએ તો પોલીસ વકીલોને અદાલતમાં પણ પહોંચવા નથી દેતી. એટલે આવી સ્થિતિમાં આપણે એમ માનીએ છીએ કે આજે ચૈતરભાઈની, ગોપાલભાઈની કે જિગ્નેશ મેવાણીની હાલત થઈ છે તો એ તમે ભૂલ કરો છો. કેમ કે એ હાલત આવતીકાલે તમારી પણ થવાની છે. હું હંમેશા એક શાયરી કહેતો હું છું કે જલતે ઘર કો દેખને વાલો ફૂસ કા છપ્પર આપકા है, आग के पीछे तेज हवा है, आगे मुकद्दर आपका है, उसके कत्ल पर मैं भी चुप था, मेरा नंबर अब आया है, मेरे कत्ल पर तुम भी चुप हो, अगला नंबर आपका है. નમસ્કાર, આવાજ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર.